હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્ર. દોસ્તો, તમને યાદ હશે આપણે ચેપ્ટર નંબર 1ની અંદર વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિશે ભણીને આવ્યા. વિદ્યુત ડાયપોલની અંદર આપણે જોયું હતું કે એકબીજાથી પરિમિત અંતરે આવેલા સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોથી રચાતા તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. વિદ્યુત ડાયપોલની અંદર બે વિદ્યુત ભારો હોય છે, એક પ્લસ ક્યુ અને બીજો માઇનસ ક્યુ. આ બંને વિદ્યુત ભારો એકબીજાથી 2a જેટલા અંતરે આવેલા હોય છે. તો આપણને ખબર છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેવામાં આવે? તો વિદ્યુત ડાયપોલના કોઈ એક વિદ્યુત ભાર અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને આપણે વિદ્યુત ડાયપોલના કોઈ એક વિદ્યુત ભાર અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ, જેનું આપણે સૂત્ર લઈએ છીએ 2a ઇન્ટુ ક્યુ. આપણને ખબર છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે અને એની દિશા માઇનસ ક્યુ વિદ્યુત ભારથી પ્લસ ક્યુ વિદ્યુત ભારની દિશામાં હોય છે. હવે આ વિદ્યુત ડાયપોલની સરખામણી આપણે ગજિયા ચુંબક સાથે કરી શકીએ છીએ, અને ગજિયો ચુંબક આપણને ખબર છે કે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. તો આપણે આ વિદ્યુત ડાયપોલની સરખામણી ગજિયા ચુંબક સાથે કરી શકીએ છીએ. તો જ્યાં વિદ્યુત ડાયપોલનો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, ત્યાં આપણે ગજિયા ચુંબકનો નોર્થ પોલ લઈશું, ઉત્તર ધ્રુવ. અને જ્યાં વિદ્યુત ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર છે, ત્યાં આપણે દક્ષિણ ધ્રુવ લઈશું. આપણને ખબર કે વિદ્યુત ક્ષેત્ર પ્લસ ક્યુ વિદ્યુત ભારથી માઇનસ ક્યુ વિદ્યુત ભારની દિશામાં હોય છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. દોસ્તો, એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે અને ત્યાંથી ચુંબકના દક્ષિણ ધ્રુવમાંથી ચુંબકની અંદર ચુંબકના દક્ષિણ ધ્રુવમાંથી ઉત્તર ધ્રુવ સુધી પહોંચે છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય છે. તો વિદ્યુત ડાયપોલના ધન વિદ્યુત ભારની જગ્યાએ આપણે ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ લીધો, ઋણ વિદ્યુત ભારની જગ્યાએ આપણે દક્ષિણ ધ્રુવ લીધો. હવે જેવી રીતે વિદ્યુત ડાયપોલના વિદ્યુત ભારોને મૂલ્ય હોય, તેવી જ રીતે ચુંબકના ધ્રુવોને પણ મૂલ્ય હોય, જેને કહેવાય ધ્રુવમાન. તો ઉત્તર ધ્રુવનું ધ્રુવમાનને આપણે પી વડે દર્શાવીએ છીએ. તો ઉત્તર ધ્રુવનું ધ્રુવમાન થશે Pn અને દક્ષિણ ધ્રુવનું ધ્રુવમાન થશે Ps. ધ્રુવમાનને આપણે કયા સંકેત વડે દર્શાવીએ છીએ? તો ધ્રુવમાનને આપણે પી વડે દર્શાવીએ છીએ. ધ્રુવમાનને પી વડે દર્શાવવામાં આવે છે. ધારો કે આ ગજિયા ચુંબકની લંબાઈ 2l છે. આ ગજિયા ચુંબકની લંબાઈ 2l છે. તો આપણે ગજિયા ચુંબક જે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે, એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને વ્યાખ્યાયિત કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? તો આપણે વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા શું આપી હતી? તો વિદ્યુત ડાયપોલના કોઈ એક વિદ્યુત ભાર અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેતા હતા. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ચાકમાત્રા કોને કહેવાય? તો ગજિયા ચુંબકના કોઈ એક ધ્રુવના ધ્રુવમાન અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને ગજિયા ચુંબકની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાકમાત્રા કહે છે, જેને આપણે એમ વડે દર્શાવીએ છીએ. દોસ્તો, અહીંયા સંકેતોમાં લોચા ના વાગે, ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જેને આપણે ચેપ્ટર નંબર 1ની અંદર પી વડે દર્શાવતા હતા, પરંતુ આ ચેપ્ટરની અંદર ધ્રુવમાનને આપણે પી વડે દર્શાવીએ છીએ. અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ચાકમાત્રા, જેને આપણે એમ વડે દર્શાવીએ છીએ. તો ગજિયા ચુંબક એટલે કે ચુંબકીય ડાયપોલના કોઈ એક ધ્રુવના ધ્રુવમાન પી અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને આપણે ગજિયા ચુંબક
ને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ. અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ પણ સદિશ રાશિ છે. અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા, તો આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ લીધી છે? -q થી +q ની દિશામાં. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા S થી N ની દિશામાં હોય છે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો ચુંબકીય ક્ષેત્ર N થી S ની દિશામાં હોય. અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા S થી N થશે. ઓકે, તો મેગ્નેટિક ડાયપોલની વ્યાખ્યા કઈ રીતે લખી શકાશે? તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા કંઈક આપણે આ રીતે લખી શકીશું કે ગજિયા ચુંબકના કોઈ એક ધ્રુવના ધ્રુવમાન અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ. ગજિયા ચુંબકના કોઈ એક ધ્રુવના ધ્રુવમાન P અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને તેમની વચ્ચેના અંતર 2L ના ગુણાકારને ચુંબકીય ચાકમાત્રા એટલે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહે છે. જેનું સૂત્ર આપણે લખવું હોય તો આપણે લખી શકીએ. દોસ્તો, આ ગજિયા ચુંબકની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એટલે હું એને MB વડે દર્શાવું છું. જેનું સૂત્ર આપણે લખી શકીએ 2L સદિશ ઇન્ટુ P. ધ્રુવમાન એ અદિશ રાશિ છે. એનું આપણે મૂલ્ય લઈએ તો મૂલ્ય થશે MB = 2LP. દોસ્તો, આના એકમની વાત કરીએ તો ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે વિદ્યુત પ્રવાહ આધારિત લૂપની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર ભણીને આવ્યા. તમને યાદ હોય તો M = IA. આના આધારે આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો એકમ લખી શકીએ એમ્પિયર. I એટલે વિદ્યુત પ્રવાહ, એટલે ક્ષેત્રફળ, તો એકમ થશે એમ્પિયર મીટર સ્ક્વેર થશે. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. બીજો એકમ દોસ્તો, તો આપણે એક સૂત્ર ભણીને આવ્યા ડાયપોલ પર લાગતા ટોર્કનું, વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું τ = PE sin θ. ઓકે, તો ચુંબકીય ડાયપોલ મેગ્નેટિક ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર τ = MB થશે. હું આની અંદર M ને કરતા બનાવું તો M = થશે τ/B થશે. હવે ટાઉનો એકમ છે જૂલ અને ચુંબકીય ક્ષેત્રનો એકમ આપણને ખબર હોવી જોઈએ ટેસ્લા, તો આ એક એકમ પણ થશે જૂલ પર ટેસ્લા છે. દોસ્તો, એમ્પિયરની જગ્યાએ આપણે કુલમ પર સેકન્ડ લખી શકીએ તો ત્રીજો એકમ થશે કુલમ મીટર સ્ક્વેર પર સેકન્ડ. ઓકે દોસ્તો, હવે પછીના લેક્ચરમાં આપણે આ સમીકરણ સાબિત કરીશું. ગજિયા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતા ટોર્કનું સૂત્ર τ = MB sin θ. ઓકે દોસ્તો, એના પછી આપણે પારિમાણિક સૂત્ર વિશે વાત કરીએ તો પારિમાણિક સૂત્ર થશે L2A1. અને દોસ્તો ખાસ કે ચુંબકીય ચાકમાત્રા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ કેવી રાશિ છે? તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે અને એની દિશા કઈ હોય છે? તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે અને એની દિશા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવથી N ધ્રુવ તરફ હોય છે. એટલે S to N તરફ, દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. ખાસ યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર +Q થી -Q ની દિશામાં. હું અહીંયા લખી નાખું એટલે તમને યાદ રહે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો વિદ્યુત ક્ષેત્રની દિશા થશે +Q થી -Q ની દિશામાં અથવા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં. ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે લઈએ છીએ નોર્થ ટુ સાઉથ, N થી S. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા આપણે લઈએ -Q થી +Q અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા લેવામાં આવે છે S થી N.
વિદ્યુત પ્રવાહ આધારિત લૂપને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર જોઈએ. ધારો કે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત લૂપમાંથી પસાર થતો પ્રવાહ I હોય અને લૂપનું ક્ષેત્રફળ A હોય, તો એક આંટાવાળી લૂપની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણે કંઈક આવું લખી શકીએ. એક આંટાવાળી લૂપની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, દોસ્તો યાદ રાખજો, એને ગુજરાતીમાં આપણે ચુંબકીય ચાકમાત્રા પણ કહીએ છીએ. તો એનું સૂત્ર આપણે લખી શકીએ M ઇઝ ઇક્વલ ટુ IA. એને સદિશ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકાય M સદિશ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ A સદિશ લખી શકાય. જ્યાં A એટલે શું થશે? તો A એટલે થશે લૂપનું ક્ષેત્રફળ. જો લૂપની ત્રિજ્યા R હોય તો લૂપનું ક્ષેત્રફળ થશે πr². માટે આપણે લખી શકીએ M ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ πr². જો લૂપ n આંટાવાળું હોય તો n આંટાવાળા લૂપની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કંઈક આપણે આ રીતે લખી શકીએ. n આંટાવાળા લૂપની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ M ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીશું NIA. એકમ એ જ થશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર અથવા જૂલ પર ટેસ્લા. હવે આપણે સોલેનોઇડની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવીએ. તો વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડ એ ચુંબક તરીકે વર્તે છે. એટલે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. સોલેનોઇડ ચુંબક તરીકે વર્તે છે. આથી સોલેનોઇડનો એક છેડો ઉત્તર ધ્રુવ અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. સોલેનોઇડને લંબરૂપે દ્રષ્ટિ રાખીને જોતા, અહીંથી આપણે સોલેનોઇડને લંબરૂપે દ્રષ્ટિ રાખીને જોતા હોય તો તેમાં વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડનો આંખ તરફનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. જો સોલેનોઇડનો એક છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તતો હોય તો બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. સોલેનોઇડને લંબરૂપે દ્રષ્ટિ રાખીને જોતા, ધારો કે આપણે અહીંથી સોલેનોઇડને જોતા હોય તો તેમાં સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડનો આપણી તરફનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે, તો બીજા તરફનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. તો દોસ્તો અહીંયા એ આડછેદનું ક્ષેત્રફળ અને I વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના દરેક આંટાને આપણે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા તરીકે લઈ શકાય. એ આડછેદનું ક્ષેત્રફળ અને I પ્રવાહ આધારિત સોલેનોઇડના દરેક આંટાને આપણે વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ તરીકે લઈ શકીએ છીએ. આથી એના દરેક આંટા સાથે સંકળાયેલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, સોલેનોઇડના દરેક આંટા સાથે સંકળાયેલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ IA જેટલી હોય છે. હવે દરેક આંટાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોવાથી સોલેનોઇડની કુલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ દરેક આંટાઓની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટના સદિશ સરવાળા જેટલી હોય છે. તો સોલેનોઇડમાં આંટાઓની સંખ્યા n હોય, આડછેદનું ક્ષેત્રફળ A હોય અને સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો સોલેનોઇડની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ છીએ MS ઇઝ ઇક્વલ ટુ કેપિટલ NIA, જ્યાં n સોલેનોઇડમાં આંટાઓની સંખ્યા, A સોલેના આડછેદનું ક્ષેત્રફળ અને I એ સોલેમાંથી પસાર થતો પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ. એકમ દોસ્તો એ જ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો યાદ રાખજો, ગજિયા ચુંબકની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ MB ઇઝ ઇક્વલ ટુ LP, વિદ્યુત પ્રવાહ આધારિત લૂપના મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ IA, સોલેનોઇડની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ MS ઇઝ ઇક્વલ ટુ થશે NIA.
હવે આપણે ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર લખીએ, જે આપણે ચેપ્ટર નંબર 4માં સાબિત કરેલું છે. તો ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર m0 ઇઝ ઇક્વલ ટુ 1/2 EVR થશે. જે આપણને ખબર છે E ઇઝ ઇક્વલ ટુ 1.6 into 10⁻⁻90 કુલમ. V એટલે ઇલેક્ટ્રોનની ઝડપ અને R એ ઇલેક્ટ્રોનના વર્તુળાકાર પથની ત્રિજ્યા થશે. ઇલેક્ટ્રોનના વર્તુળાકાર પથની ત્રિજ્યા. આની ઉપરથી આપણે એક બીજું સૂત્ર પણ સાબિત કર્યું હતું. m0 ઇઝ ઇક્વલ ટુ E/2m ઇન્ટુ L. અને દોસ્તો આ બે સૂત્રો તો યાદ રાખવાના જ છે. ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m0 ઇઝ ઇક્વલ ટુ 1/2 EVR, m0 ઇઝ ઇક્વલ ટુ E/2m ઇન્ટુ L. અહીંયા મેં જેટલી વસ્તુઓની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હતી એ બધી જ વસ્તુઓની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટના સૂત્રો મેં તમને કહી દીધા. ગજિયા ચુંબકની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત પ્રવાહ આધારિત લૂપની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, સોલેનોઇડની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. દોસ્તો તમને આ ખબર હોવી જોઈએ કે E/2m ને આપણે શું કહીએ છીએ? તો E/2m ને આપણે ગાયરો મેગ્નેટિક રેશિયો કહીએ છીએ. ગાયરો મેગ્નેટિક રેશિયો કહીએ છીએ, જેનો એકમ તમને ખબર છે. જેનો એકમ છે કુલમ પર કેજી અને એની વેલ્યુ ખબર છે 8.8 ગુણ્યા 10⁻10 કુલમ પર કેજી. અને એલને આપણે કહીએ છીએ કોણીય વેગમાન. એના વિશે પણ થોડીક માહિતી હું તમને આપી દઉં. એલને આપણે કહીએ છીએ કોણીય વેગમાન, સદિશ રાશિ છે. એના સૂત્રો વિશે હું વાત કરું તો એલ સદિશ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી સદિશ. એલ ઇઝ ઇક્વલ ટુ આરપી લખી શકીએ, આર લંબ પી હોય તો. પીની જગ્યાએ એમવી મૂકીએ તો એમ વી આર. વીની જગ્યાએ ઓમેગા આર મૂકી દઈએ તો એલ ઇઝ ઇક્વલ ટુ એમ ઓમેગા આર સ્ક્વેર થશે. આ ઉપરાંત બોરનો અધિકતર્ક એલ ઇઝ ઇક્વલ ટુ NH/2π. એને આ રીતે પણ લખી શકાય NH કટ. અને એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા. એકમ કોણીય વેગમાનનો આપણે લખીએ તો એકમ છે જૂલ ઇન્ટુ સેકન્ડ. બીજો એકમ છે કેજી મીટર પર સેકન્ડ. પારિમાણિક સૂત્ર દોસ્તો તમને બનાવતા આવડે તો કોણીય વેગમાન વિશે પણ આપણે આ સૂત્રો ધ્યાનમાં રાખીશું. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ. હવે આપણે ધ્રુવમાન વિશે વાત કરીએ. ધ્રુવમાનને આપણે પી વડે દર્શાવીએ છીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ ગજિયા ચુંબકનું ધ્રુવમાન. તો મેં તમને હમણાં જ કીધું કે વિદ્યુત ડાયપોલના વિદ્યુત ભારોને જે રીતે મૂલ્ય હોય છે તેવી જ રીતે ગજિયા ચુંબકના ધ્રુવોને પણ મૂલ્ય હોય છે, જેને આપણે ધ્રુવમાન કહીએ છીએ. પણ એની આપણે વ્યાખ્યા લખવી હોય તો કંઈક આ રીતે લખી શકીએ છીએ. ગજિયા ચુંબકની એકમ લંબાઈ દીઠ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને ગજિયા ચુંબકનું ધ્રુવમાન કહે છે. એનું સૂત્ર કંઈક આપણે આ રીતે લખી શકીએ. PB ઇઝ ઇક્વલ ટુ MB/2L.
અહીંયા 2L શા માટે આવે છે? કારણ કે આપણે ગજિયા ચુંબકની લંબાઈ 2L લીધી. જો L લીધી હોત તો અહીંયા L આવે. ઓકે, તો પહેલું સૂત્ર થયું PB = MB/2L. હવે દોસ્તો આપણે જોઈને આ ચેપ્ટર નંબર 1ની અંદર કે કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર બળ લાગે અને એ બળનું સૂત્ર હતું F = QE. તો ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના ધ્રુવો પર પણ બળ લાગે છે અને એ બળનું સૂત્ર આપણે લખી શકીએ. તો વિદ્યુત ભાર ક્યુની જગ્યાએ શું આવશે? ખાસ ધ્યાન રાખજો કે વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ F = QE. તો પછી ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના ધ્રુવો પર લાગતા બળનું સૂત્ર શું થાય? તો ક્યુની જગ્યાએ P અને Eની જગ્યાએ B. તો આ ચેપ્ટરમાં આપણે આ જ કરવાનું છે. વિદ્યુત ક્ષેત્ર Eની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર B, વિદ્યુત ભાર Qની જગ્યાએ ધ્રુવમાન P થશે. એના N ધ્રુવ પર ગજિયા ચુંબકના N ધ્રુવ પર લાગતું બળ લખવું હોય તો Pfn = લખી શકાય PnB અને S ધ્રુવ પર લાગતું બળ લખવું હોય તો આપણે લખી શકીએ Fs = PsB. વ્યાપક રીતે આપણે લખી શકીએ F = PB. તો આપણને ધ્રુવમાનનું એક બીજું સૂત્ર મળી ગયું P = F/B થશે. રાશિ કેવી છે ધ્રુવમાન? તો રાશિ એ અદિશ છે. એના એકમ વિશે વાત કરીએ તો દોસ્તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો એકમ કયો હતો? તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો એકમ હતો એમ્પિયર/મીટર². છેદમાં આવશે મીટર 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 કટ એટલે આનો એકમ થશે એમ્પિયર/મીટર. પારિમાણિક સૂત્રની વાત કરીએ તો L1 A1 થશે. તો ગજિયા ચુંબકના ધ્રુવમાનના આપણને બે સૂત્ર મળ્યા PB = MB/2L અને PB આપણે કહી શકીએ બીજું સૂત્ર F/B. અને આના પરથી આપણે એક એકમ લખવો હોય તો લખી શકીએ F એટલે ન્યૂટન અને B એટલે ટેસ્લા, Nm/Tesla. હવે આપણે વાત કરીએ સોલેનોઇડના ધ્રુવમાન વિશે. તો આપણને ખબર છે કે ગજિયા ચુંબકની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર MB = 2L P × B છે એટલે 2LP છે. હવે આપણને ખબર છે કે ગજિયા ચુંબક અને સોલેનોઇડ વડે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક સમાન હોવાથી આ સૂત્રનો ઉપયોગ આપણે સોલેનોઇડ માટે પણ કરી શકીએ. તો સોલેનોઇડ માટે આ સૂત્ર લખવું હોય તો આપણે લખી શકીએ MS = 2L/PS. જેના આધારે આપણે સોલેનોઇડના ધ્રુવમાનનું સૂત્ર લખવું હોય તો સોલેનોઇડના ધ્રુવમાનનું સૂત્ર આપણે લખી શકીએ PS = MS/2L. પણ આપણે ભણીને આવ્યા સોલેનોઇડની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર MS = NIA. તો MSની જગ્યાએ અહીંયા કેપિટલ NIA મૂકી દો NIA/2L. તો આ સૂત્રને લખી શકું PS = સ્મોલ NIA, જ્યાં સ્મોલ n થશે કેપિટલ N/2L. સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો સોલેનોઇડના ધ્રુવમાનનું સ્મોલ NIA. આ બંને સૂત્રોમાં ભૂલ ના થાય એ ખાસ ધ્યાન રાખજો. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેપિટલ NIA, કેપિટલ N ટોટલ નંબર ઓફ ટર્ન્સ છે અને સોલેનોઇડનું ધ્રુવમાન સ્મોલ NIA, જ્યાં સ્મોલ n = કેપિટલ N/2L. સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો સોલેનોઇડના ધ્રુવમાનનું સૂત્ર થશે સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા, I એટલે પ્રવાહ અને A એટલે સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ. એકમ એ જ થશે એમ્પિયર × મીટર. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટના એકમ આપણે બે યાદ રાખીશું એમ્પિયર/મીટર².
અને જૂલ પર ટેસ્લા. ધ્રુવમાનના એકમો આપણે બે યાદ રાખીશું, એમ્પિયર મીટર અને ન્યૂટન પર ટેસ્લા. હવે આપણે કે એમસીક્યુ જોઈએ. જો ગજિયા ચુંબક કે સોલેનોઇડની તેની લંબાઈને સમાંતર બે ભાગ કરવામાં આવે કે લંબાઈને લંબરૂપે બે ભાગ કરવામાં આવે તો તેને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને ધ્રુવમાનમાં શું ફેરફાર થાય તે આપણે જોઈએ. તો અહીંયા ધારો કે મેં એક ગજ્ય ચુંબક કે સોલેનોઇડ લીધું છે જેની લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ A છે. તો આને આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર લખવું હોય તો લખી શકીએ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ PL, અને ધ્રુવમાનનું સૂત્ર લખવું હોય તો આપણે લખી શકીએ P ઇઝ ઇક્વલ ટુ NIA. જેના આધારે આપણે કહી શકીએ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ ધ્રુવમાન P અને લંબાઈ Lના સમપ્રમાણમાં છે. જ્યારે ધ્રુવમાન P એ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા N અને આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. P ચલે છે A. હવે સમજો, જો આ ગજિયા ચુંબક કે સોલેનોઇડની તેને લંબાઈને સમાંતર બે ભાગ કરવામાં આવે તો દરેક ભાગની લંબાઈ એક સમાન રહે છે, પરંતુ દરેક ભાગના આડછેદનું ક્ષેત્રફળ અડધું થાય છે. તો આપણે સૌથી પહેલા વાત કરીએ કે દરેક ટુકડાનું ધ્રુવમાન કેટલું હશે. તો દરેક ટુકડાના ધ્રુવમાનની વાત કરીએ તો નવું ધ્રુવમાન આપણને મળશે P ડેશ. તો અહીંયા ક્ષેત્રફળ કેવું થાય છે? ક્ષેત્રફળ અડધું થાય છે. માટે દરેક ટુકડાનું ધ્રુવમાન પહેલાના ધ્રુવમાન કરતાં આપણને કેવું મળશે? અડધું મળશે. હવે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની વાત કરીએ તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ લંબાઈના સમપ્રમાણમાં છે. દરેક ટુકડાની લંબાઈ એક સમાન છે, પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ ધ્રુવમાન P પર પણ આધારિત છે. તો અહીંયા દરેક ટુકડાનું ધ્રુવમાન અડધું થાય છે, તો પછી દરેક ટુકડાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પણ અડધી થશે. M ડેશ ઇઝ ઇક્વલ ટુ M/2. તો ગજિયા ચુંબક કે સોલેનોઇડની તેને લંબાઈને સમાંતર બે ભાગ કરવામાં આવે તો દરેક ટુકડાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અડધી થશે અને દરેક ટુકડાનું ધ્રુવમાન અડધું થશે. ઓકે દોસ્તો, યાદ રાખીશું આપણે. હવે આપણે ગજિયા ચુંબક કે સોલેનોઇડની તેને લંબાઈને લંબરૂપે બે ભાગ કરવામાં આવે તો દરેક ટુકડાની લંબાઈ અડધી થશે, પરંતુ તેનો આડછેદનું ક્ષેત્રફળ એક સમાન રહેશે. તો લંબાઈ અડધી થશે તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની આપણે વાત કરીએ તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ લંબાઈ પર આધારિત છે. તો દરેક ટુકડાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળશે આપણને M/2, અને દરેક ટુકડાના આડછેદનું ક્ષેત્રફળ એક સમાન રહેશે. આથી એકમ લંબાઈથી આંટાઓની સંખ્યા સ્મોલ n પણ એક સમાન રહેશે. આથી આપણને ધ્રુવમાન અચળ મળશે. તો યાદ રાખીશું કે ગજિયા ચુંબકની લંબાઈને લંબરૂપે બે ભાગ કરવામાં આવે તો દરેક ટુકડાનું ધ્રુવમાન અચળ રહે છે. દરેક ટુકડાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અડધી થશે, એટલે કે M/2 જેટલી હશે. જો લંબાઈને સમાંતર બે ભાગ કરવામાં આવે તો દરેક ટુકડાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને ધ્રુવમાન અડધું થશે, એટલે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ M/2 જેટલી હશે અને ધ્રુવમાન P/2 જેટલું હશે. તમારે એક પ્રશ્નનો જવાબ આપવાનો છે કે P ધ્રુવમાનવાળા એક ચુંબકના 4 સરખા ભાગ કરવામાં આવે કે જેથી તેની લંબાઈ અને પહોળાઈ તેની શરૂઆતની લંબાઈ અને પહોળાઈ કરતાં અડધી હોય તો દરેક ટુકડાનું ચુંબકીય ધ્રુવમાન A P/2, B P/4, C P/8, D 4P. તમારે એટલું યાદ રાખવાનું છે કે ધ્રુવમાન ક્ષેત્રફળના સમપ્રમાણમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, જેના આધારે તમારે જવાબ આપવાનો છે.